શરૂઆત કરીએ દિયોદરથી કે જ્યાં તાલુકા પંચાયતમાં બબાલનો મામલો સામે આવ્યો છે। તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ રાખતા કોંગ્રેસે વિરોધ કર્યો છે। અધિકારીઓએ ચૂંટણી રદ કરાવ્યાનો આરોપ પણ લગાવ્યો। આ સાથે ચૂંટણી અધિકારી ડીએન કચરનો ઘેરાવ પણ કરવામાં આવ્યો। કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 બેઠક છે। પ્રમુખ અને ઉપપ્રમુખની હવે 27 મેના રોજ ચૂંટણી યોજાશે। ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર દિયોદર તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા। પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ આ કચેરી ખાતે પહોંચ્યા હતા। તો ચૂંટણી રદ થતા કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યા। દિયોદર તાલુકા પંચાયતમાં હોબાળા જેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર રીતે બોલાચાલી કરવામાં આવી રહી છે। દિયોદરમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હાલ તો રદ કરવામાં આવી। ચાલુ સભામાં બે સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો વધારે ઉગ્ર બન્યો। ત્યારે સામાન્ય સભાને પણ હવે રદ કરી દેવામાં આવી છે। તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યો આ સભામાંથી પણ નીકળી ગયા। તો દિયોદરમાં જે રીતે હાલમાં હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે। દિયોદરમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હાલ તો રદ કરી દેવામાં આવી છે। આ તમામની વચ્ચે હવે ભાજપના કાર્યકરો પણ નીકળી ગયા છે। દિયોદર તાલુકા પંચાયતમાં બબાલની સ્થિતિ સામે આવી। તાલુકા પંચાયતની આ ચૂંટણી કે તેને પણ હવે મોકૂફ રાખી દેવામાં આવી। કોંગ્રેસ દ્વારા સખત વિરોધ પ્રદર્શન કરી દેવામાં આવ્યો છે। ચૂંટણી અધિકારી પર આરોપ લગાવવામાં આવ્યા। ડીએન કચેરીનો પણ ઘેરાવ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 બેઠકો છે। ત્યારે હવે પ્રમુખ અને ઉપપ્રમુખની નવી ચૂંટણી માટેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। 27 મેના રોજ આ ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। સાંસદ ગેનીબેન ઠાકોર પણ દિયોદર તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા। તો ફોન લાઈન પર વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત રાજપૂત પાસેથી। ભરત, જે રીતે તાલુકા પંચાયતની આ ચૂંટણી અને આ ઘેરાવના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વધુ શું જાણકારી મળી રહી છે? જી ચોક્કસથી એમણે જણાવ્યું હતું કે અત્યારે દિયોદર ખાતે સમગ્ર બાવસરા જિલ્લામાં આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે દિયોદર તાલુકામાં ચૂંટણી થાય પહેલા જ મળતી માહિતી મુજબ ભાજપના બે જે ડેલિગેટો સામસામે આવ્યા હતા અને ત્યારે મામલો બગડી ગયો। તો મામલો બગડતા જે ચૂંટણી અધિકારી છે તે પણ પોતાનો જે ચૂંટણી કેન્દ્ર છોડીને બહાર જવાનો વારો આવે છે। બિલકુલથી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો દિયોદર તાલુકા પંચાયતમાં હોબાળાના દ્રશ્યો સામે આવ્યા। આ હોબાળાની સ્થિતિની વચ્ચે જોઈ રહ્યા છો તમામ સભ્યો ભાજપના હતા એ પણ નીકળી ગયા। નવી ચૂંટણી માટેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। તો બનાસકાંઠાના દિયોદર તાલુકામાં હાલમાં જે સ્થિતિ સામે આવી છે, વાવ થરાદ નવો એક જિલ્લો બન્યો અને ત્યાર પછી દિયોદરના સ્થાનિકોની માંગ હતી કે ભૌગોલિક અને વહીવટી દ્રષ્ટિએ નવો જિલ્લો બનવો જોઈએ, પરંતુ હવે આ નાગરિકોની સમસ્યા હલ થાય અને દિયોદરને સુદૃઢ રીતે આગળ વધારવામાં આવે। શહેરની કામગીરી જે તાલુકો છે તેમાં પહેલા ચૂંટણી સામે હાલમાં વિવાદના આ દ્રશ્યો સામે આવ્યા। આ ચૂંટણી દરમિયાન જે રીતે આપ જોઈ રહ્યા છો હોબાળાની સ્થિતિ છે। ચાલુ સભામાં બે સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો વધારે બીચક્યો। સામાન્ય સભાને પણ રદ કરી દેવામાં આવી અને હોબાળાની સ્થિતિ સર્જાઈ છે। તો દિયોદર તાલુકામાં જે રીતે હાલમાં સ્થિતિ જોવા મળી રહી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવી હતી અને બહુમતી સાથે કોંગ્રેસ આગળ આવ્યું। પરંતુ આ ચૂંટણી સંદર્ભે જે રીતે હવે મુખ્ય ઘટના બની છે, તો ફોન લાઈન પર જોડાયા છે કોંગ્રેસના પૂર્વ નેતા ગુલાબસિંહજી। ગુલાબસિંહજી, સ્વાગત આપનું ઝી 24 કલાકમાં।
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે ગુલાબસિંહજી, આપની પાસેથી જાણીશું, જે રીતે હાલમાં દિયોદરની પરિસ્થિતિ સામે આવી છે, સમગ્ર ચૂંટણી જ રદ કરવાની અહીં ફરજ પડી છે, શું કહેવું છે આપનું આ બાબતે? દેખો, આજે સમગ્ર ગુજરાતમાં ઘણા બધા તાલુકામાં તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના ભાગરૂપે દિયોદરમાં પણ હતી. સવારના સમયસર 10:30 વાગે કોંગ્રેસ પાર્ટીના તમામ ડેલિગેટો સભાખંડમાં આવીને બેઠા હતા, પછી ભાજપના પણ સભાખંડમાં આવીને બેઠા હતા. ચૂંટણી અધિકારી સમય કરતા પણ મોડા 15 મિનિટ જાણે જોઈને મિટિંગમાં અંદર મોડા આવ્યા પછી પણ શાંતિથી કોંગ્રેસના સભ્યો બેઠા હતા. જાણે જોઈને કંઈક કાવતરા રૂપ ભાજપના સભ્યો અંદરો અંદર બાજવાની કોશિશ કરી, બોલવા એકબીજાને સામે ઊંચા અવાજે બોલવાની કોશિશ કરીને તરત જ ચૂંટણી અધિકારીએ કે ભાઈ આજે ચૂંટણી મુલતવી રાખું છું. કોઈ કોંગ્રેસના સભ્ય શાંતિથી, કોંગ્રેસની બહુમતી હતી, શાંતિથી બેઠા હતા. એક ભાજપના સભ્ય ઊંચા અવાજથી ખાલી વાત કરતા આખી ચૂંટણી રદ કરીને નીકળી ગયા. ત્યારે લોકશાહીની હત્યા કરવામાં આવી. સરકારના દબાણમાં ચૂંટણી અધિકારી દ્વારા આજે ચૂંટણી રદ કરવામાં આવી છે. બિલકુલથી ગુલાબસિંહજી, આપ અમારી સાથે જોડાયા, ધન્યવાદ. તો દિયોદર તાલુકામાં જે રીતે હાલમાં હોબાળાની સ્થિતિ સામે આવી છે, આ પહેલીવાર નથી બન્યું. અનેક એવી બાબતો છે કે જેમાં સાંસદની દખલગીરી પણ જોવા મળી. આ સમગ્ર જે સત્તા છે તે સંઘર્ષ અને દિયોદર વિસ્તારમાં રાજકીય વિવાદો અનેક વખત સામે થયા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કે જેઓ સત્તાધારી પક્ષમાં છે અત્યારે, અને દિયોદરની અવગણના અને અન્યાય માટે તેના પર આ પહેલા પણ આરોપ, અને હવે તો સમગ્ર ચૂંટણી રદ કરવાની જ વાત છે અહીં.